ગત મોડી રાત્રે અંજારના ચાંદ્રાણી બસ સ્ટેશન પાસે ગૌરક્ષક ટીમ કચ્છ અને શ્રીરામ ગૌસેવા સમિતિ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરી પશુ ભરેલા વાહનને ઝડપી પાડવામાં આવ્યું છે। શંકાસ્પદ રીતે કતલખાને લઈ જવાતા 41 જીવોને પશુપ્રેમીઓએ સમય સૂચકતા વાપરી મુક્ત કરાવ્યા હતા, જેમને બાદમાં લોદેશ્વર ગૌશાળા ખાતે આશ્રય આપવામાં આવ્યો છે। આ બનાવને પગલે ગત રાત્રે દુધઈ પોલીસ મથકે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી। પોલીસે હથિયારબંધીના જાહેરનામાના ભંગ અને પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી 3 વાહનો સહિત ₹25.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। સચિન રાજગોરની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે। હાલ પોલીસ આ સમગ્ર રેકેટ પાછળ અન્ય કેટલા શખ્સો સામેલ છે તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે।